આગળનો મુદ્દો છે સદિશોનું કેના ઘટકોમાં વિભાજન. ઓકે, આપણે અગાઉ જે શીખ્યા છીએ કે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત એવું કહું કે સદિશ A માં સદિશ B ઉમેરું તો મને પરિણામે સદિશ C અથવા સદિશ R મળે છે. તો એવું કહી શકું કે સદિશ C છે, શું કહું અહીંયા, સદિશ C બરાબર સદિશ A પ્લસ સદિશ B. તો A અને B ને C ના ઘટકો ગણી શકું. અથવા એવું કહું કે સદિશ C નું કયા સદિશોમાં વિભાજન કરું છું, તો કે સદિશ A અને સદિશ B માં વિભાજન કરું છું. બુક પ્રમાણે જોઈએ તો ત્યાં જુઓ તો કોઈ સદિશ A આપેલો છે જેનું વિભાજન કરે છે અલગ અલગ કોઈક યાદચ્છિક કોઈ પણ દિશાના બે સદિશો ધારી લો કે જે બેનું પરિણામી મને શું મળતું હોય, સદિશ A મળતું હોય. ચલો પહેલો સદિશ એવો લઉં છું કે જેની કિંમત જેની લંબાઈ કેટલી છે a જેટલી. આ દિશાનું સદિશ છે, લંબાઈ a જેટલી, બરોબર. પણ બીજી રીતે કહું શું કહી શકું, તો કે કોઈક ચોક્કસ સંખ્યા લેમ્ડા લઈ લે, આપણે બુક પ્રમાણે જઈએ. ચલો શું કહું, તો કે એક સદિશ છે જેની લંબાઈ લઈ લઉં છું લેમ્ડા ઇન્ટુ સદિશ a, બરાબર. ટૂંકમાં આ જે લંબાઈ લીધી છે મેં કેટલી લીધી છે, તો કે સદિશ કરતા લેમ્ડા ગણી લંબાઈ ધારું છું. એવું ને એવું ધારી લો કે આ દિશાનું કોઈ સદિશ b, બરાબર. ઓકે, તો આ જે લંબાઈ થઈ એ b કરતા કોઈક વાસ્તવિક સંખ્યા મ્યુ ગુણી નાખું, સંકેતને કહીએ છીએ મ્યુ, બરાબર. તો સદિશ a ના મેં જે ઘટકો લીધા છે, કયા કયા ઘટક લીધા, તો કે એક સ્મોલ સદિશ a ની દિશામાં કેટલી લંબાઈ લીધી, સ્મોલ a કરતા લેમ્ડા ગણી. બીજી સદિશ b ની દિશામાં કેટલી લંબાઈ લીધી, તો કે સ્મોલ b કરતા મ્યુ ગણી. અહીંયા શું થયું, તો કે સદિશ a નું અલગ અલગ બે જુદી જુદી દિશાના સદિશોમાં મેં વિભાજન કરેલું છે, બરાબર. તો કોઈ પણ સદિશ હોય એનું આ રીતે અલગ અલગ સદિશોમાં વિભાજન કરી શકાય. આની જરૂર શું છે આપણે આગળ શીખવાના છીએ, પણ એ પહેલા એક નાનકડો આની પછીનો જે ટોપિક છે એ છે એકમ સદિશ. તો અહીંયા જે સદિશ એ છે એનું વિભાજન મેં અલગ અલગ બે સદિશોમાં કરેલું છે, બરોબર. તો સરળતા ખાતર શું કરું, તો કે જ્યારે ચોક્કસ યામાક્ષોમાં જ આપણે ગણતરીઓ કરવી છે. કયા કયા યામાક્ષો, x યામ, y યામ અને લંબ રૂપે બહાર તરફ કહું તો z યામ. જ્યારે યામાક્ષોને આપણે ધ્યાનમાં લેતા હોઈએ, મેં એવું કહું કે કોઈ સદિશ મારી પાસે છે, ચલો લંબાઈ ધારી લઉં, સદિશ લંબાઈ છે a જેટલી, કોઈક ચોક્કસ દિશાનો સદિશ લઉં છું. અત્યારે માત્ર દ્વિપરિમાણને ધ્યાને લઉં, બરોબર. તો સદિશ a જે રીતે અહીંયા વિભાજન કર્યું ને અલગ અલગ બે ઘટકોમાં, બરોબર, એવું જ વિભાજન સદિશ a નું કઈ રીતે કરું, તો કે એક સદિશ મને કઈ દિશાનો મળવો જોઈએ, x દિશાનો. બીજો સદિશ કઈ દિશાનો મળવો જોઈએ, y દિશાનો. શું કામ, આ દિશાઓથી આપણે પરિચિત છીએ. જો આ દિશાઓને ધ્યાને લઈએ, બરોબર, તો બંને દિશાઓ એકબીજાને લંબરૂપ, એટલે ગણતરીમાં પાયથાગોરસ પ્રમેય લઈને સરળતાથી ગણતરી કરી શકાય. તો અહીંયા સદિશ એના બે ઘટક લો. કઈ રીતે ઘટક લો, તો કે પહેલું x દિશામાં કેટલી લંબાઈ, x દિશાની લંબાઈ કેટલી, તો કે a નો x દિશાનો ઘટક જેટલી. બીજું લઈ લઉં છું y દિશાનો ઘટક. ચલો અહીંયા લંબાઈ કેટલી કીધી, સદિશ a ના
x ઘટક જેટલી લંબાઈ લખી છે, હજી દિશા દર્શાવી નથી. એવું જ અહીંયા કહું કે a નો જે y દિશાનો ઘટક છે એની લંબાઈ કેટલી ધારો ay. બરાબર, માત્ર મૂલ્યો મૂકેલા છે, દિશા દર્શાવી નથી. તો સદિશ a નું મેં બે ઘટકોમાં વિભાજન કર્યું, આ રીતે કહી શકું ને. ax, ચલો આ દિશામાં છે, સદિશ નિશાની નથી મૂકવી મારે અત્યારે. ay આ દિશામાં છે, સદિશ નિશાની નથી રાખતો. બંનેનો પરિણામી શું મળ્યો? સદિશ a. હવે અહીંયા જો કે અહીંયા મારે દિશા દર્શાવવાનો બાકી છે. ચલો દિશા દર્શાવવા સરળતા ખાતર એમ કહું કે લંબાઈ x જેટલી છે, દિશા કઈ છે? x દિશા. તો x દિશામાં એવો સદિશ ધારી લઉં કે જે મૂકવાથી મૂલ્યમાં કોઈ ફેર પડે નહીં. મૂલ્યમાં કોઈ ફેર પડે નહીં. તો એવો જે સદિશ છે એને નામ આપીએ છીએ એકમ સદિશ. બરોબર, સરળતા ખાતર x દિશાના એકમ સદિશને i કેરેટ કહું છું, y દિશાના એકમ સદિશને નામ આપું છું j કેરેટ. લખતા જજો સાથે. શું કહીએ? x દિશાનો એકમ સદિશ શું કહી દઈએ છીએ? તો કે i કેરેટ વડે દર્શાવીએ છીએ. એ જ રીતે y દિશાનો એકમ સદિશ હોય તો દર્શાવીએ છીએ j કેરેટ વડે. z દિશાનો એકમ સદિશ હોય તો દર્શાવીએ છીએ k કેરેટ. i j k સ્મોલ લેટર લેવામાં આવે છે. બરાબર, ઓકે. હવે એકમ સદિશની બીજી રીતે મારે વ્યાખ્યા આપવી હોય તો એકમ સદિશ એટલે કેવો સદિશ કીધો? તો કે જેનું મૂલ્ય કેટલું છે? 1 એકમ. એકમ સદિશ એટલે એવો સદિશ કે જેનું મૂલ્ય 1 એકમ. શું કરે છે? તો કે માત્ર ને માત્ર દિશા દર્શાવે છે. બરોબર, તો અહીંયા જોઈએ. હવે સદિશ a માટે શું લખી શકાય? તો કે સદિશ a એટલે ચલો હવે અહીંયા દિશા મૂકું તો કે પહેલી દિશા કઈ છે? x અક્ષની. x અક્ષની દિશાનો એકમ સદિશ કોણ છે? i કેરેટ. બીજો જે સદિશ આવ્યો એ y દિશાનો છે. y દિશાનો એકમ સદિશ કોણ છે? j કેરેટ. બરાબર, તો સદિશ a ના હવે જે મારી પાસે ઘટકો છે, કયા કયા ઘટકો થયા? તો કે એના બે ઘટક સદિશો. પહેલો ઘટક સદિશ કયો? x દિશામાં x જેટલું મૂલ્ય. દિશા કઈ આવી? i કેરેટ. કેરેટ પણ કહીએ છીએ, ડેગર પણ શબ્દ વાપરવામાં આવે છે. વત્તા બીજો કયો ઘટક લેવાનો છે? તો કે y અક્ષની દિશામાં કેટલું મૂલ્ય છે? ay જેટલું. દિશા છે j કેરેટ. ઓકે, આના બદલે કોઈ સદિશ એવો લો, કોઈ સદિશ એવો લો કે જે કઈ દિશામાં હોય? ઋણ y દિશામાં હોય. તો ઋણ y દિશાનો ઘટક દર્શાવવા માટે એ દિશાનો જે એકમ સદિશ છે એને મારે શું કહેવું પડશે? -j કેરેટ. એ જ રીતે ઋણ x દિશાનો એકમ સદિશ હોય, એકમ સદિશ એટલે એવો સદિશ જેની લંબાઈ કેટલી છે? 1 એકમ છે. ઋણ x દિશાનો એકમ સદિશ દર્શાવવો હોય તો શું મૂકવાનું? -i કેરેટ. બરાબર, ઓકે. અહીંયા એકમ સદિશની મારે બીજી રીતે વ્યાખ્યા આપવી હોય તો આવું કહી શકું કે કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા. મૂલ્ય કેન્સલ થઈ જશે. કોઈ પણ સદિશને, સદિશમાં કઈ કઈ વસ્તુ હશે? તો કે એક તો દિશા હશે, બીજું મૂલ્ય. હવે જો એના જ મૂલ્યથી ભાગી નાખો તો મૂલ્ય કેન્સલ થઈ શકે. શું વધવાનું છે? માત્ર દિશા વધવાની છે. એટલે શું કીધું? કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને તે સદિશ ની દિશાનો એકમ સદિશ કહે છે. તે
સદિશ ની દિશાનો એકમ સદિશ કહે છે. દાખલા તરીકે અહીંયા એવું કહું કે કોઈ એકમ સદિશ n કેરેટ છે, કોઈ એકમ સદિશ n કેરેટ છે. ચલો, કઈ દિશાનું એકમ સદિશ? તો કે સદિશ a ની દિશાનો એકમ સદિશ. સદિશ a ની દિશાનું એકમ સદિશ શું ધારી લીધો મેં? n કેરેટ. તો સદિશ એને શેના વડે ભાગવાનું? એના જ મૂલ્ય વડે ભાગવાનું છે. ઉપર સદિશ નિશાની ન કરું એટલે શું થઈ ગયું? મૂલ્ય. અને આને લખાય અથવા સદિશ a ભાગ્યા સદિશ a નું મૂલ્ય. શું કહ્યું મેં? તો કે સદિશ a ને ક્યાં મૂકી દીધો છે? માનાંકમાં. માનાંકમાં મૂકો એ શું રજૂ કરશે? સદિશ નું મૂલ્ય રજૂ કરે છે. માનાંકમાં મૂકીએ એટલે શું થઈ જશે? સદિશ નું મૂલ્ય. માનાંક મૂકો, આપણે અગાઉ શીખ્યા છીએ ને, માનાંક મૂકીએ એટલે પ્લસ માઇનસ નિશાની આવવાની, એ પોઝિટિવ જ રહેશે. પછી માઇનસ નિશાની હશે તો માઇનસ નિશાની દૂર થઈ જશે. બરોબર? ફરીવાર યાદ કરી લો. શું કહીએ? કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને તે સદિશની દિશાનો એકમ સદિશ કહે છે. અગત્યનો ટોપિક છે. શું કહીએ તો કે બુકમાં જુઓ તો કન્ટિન્યુઅસ જ આવે છે. મેં ભાગ પાડ્યો છે. શું કહું? સદિશના મૂલ્ય અને દિશાની ઘટકો સ્વરૂપે મારે રજૂઆત કરવી છે. તો આપણે ત્રિપરિમાણમાં કોઈ સદિશને કઈ રીતે રજૂ કરવો એ વસ્તુ શીખી ગયા. ચલો, ત્રીજા પરિમાણની મારે z અક્ષની અત્યારે જરૂર નથી. બરાબર? એટલે ન દર્શાવું તો પણ કોઈ વાંધો નથી. માત્ર બે અક્ષો ધ્યાને લઉં છું. આને x કહું તો આને y કહીશ, આને y કહું તો આને z કહીશ, આને z કહું તો z, પછી પાછું આને x કહેવું પડશે. અહીંયા કોઈ સદિશ આ રીતે દર્શાવવું કે ચલો આ સદિશ a છે, તો હવે આપણે સદિશ a ના ઘટકો કયા કયા? તો કે સદિશ a નો x ઘટક કોણ છે? તો કે આપણે આગળ હમણાં ચર્ચા કરી સદિશ a નો x ઘટક શું નામ આપી દઉં છું? તો કે ax જેટલું મૂલ્ય. એ જ રીતે સદિશ a નો y ઘટક, ચલો શું નામ આપી દઉં? ay. બરાબર? શું કહ્યું આપણે? તો કે સદિશનું એના ઘટકો સ્વરૂપે વિભાજન કરેલું છે. હજુ અહીંયા મેં દિશા દર્શાવી નથી. તો x ઘટક કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં કહીએ તો એકમ સદિશ કયો લેવાનો? i કેરેટ. y ઘટક કહીએ તો એકમ સદિશ કયો લેશું? j કેરેટ લેશું. બરાબર? ચલો, હવે સદિશ a ને એના ઘટકો, ઘટક સદિશ જે છે એના સરવાળા સ્વરૂપે લખવો હોય તો શું લખી શકાય? તો કે સદિશ a બરાબર ax i કેરેટ પ્લસ ay j કેરેટ. ચલો અહીંયા જો ax i કેરેટ પહેલો સદિશ, બીજો સદિશ ay j કેરેટ, પરિણામી સદિશ કોણ મેળ્યો? a. બરાબર? હવે જો મારે પરિણામીની લંબાઈ શોધવી હોય, ઘટકો પરથી મારે શું મેળવવું છે? ઘટકોની લંબાઈ અને પરિણામીની લંબાઈ વચ્ચે સંબંધ મેળવવો હોય તો અહીંયા પાયથાગોરસ પ્રમેય વાપરી શકીએ ને. કયો નિયમ વાપરવો? પાયથાગોરસનો પ્રમેય. યાદ રાખો. ચલો શું કહું? તો કે સદિશ a નું મૂલ્ય, મૂલ્ય કહું એટલે હવે સદિશ નિશાની મૂકવાની થતી નથી. શું કહી દઉં? a. ઓકે, સામે લખવું હોય તો પાયથાગોરસ પ્રમેય વાપરો. કર્ણની લંબાઈ કેટલી? તો કે √ax² + ay². વર્ગમૂળની અંદર i કેરેટ કે j કેરેટ મૂકવાના થતા નથી. બીજી રીતે કહું તો કર્ણનો વર્ગ a² બરાબર ax² + ay². રૂટની અંદર લખું શું આવી જશે? ax² +
પ્લસ ay² નું રૂટ. ઓકે, ઘણીવાર આપણે ભૂલ કરીએ છીએ. શું ભૂલ કરીએ છીએ? તો કે અંદર પણ એકમ સદિશો મૂકીએ છીએ. મૂકવાથી કોઈ ફેર પડતો નથી, પણ i નું મૂલ્ય જુઓ તો કેટલું છે? મૂલ્ય 1 એકમ. 1 નો વર્ગ કરો તો 1, -i હોય તો -1 કિંમત, વર્ગ કરો તો પાછો +1. એટલે અંદર એકમ સદિશ મૂકો કે ન મૂકો કોઈ ફેર પડતો નથી. બરાબર? એટલે અંદર આપણે એકમ સદિશ મૂકવાના થતા નથી. ચાલો આગળ વધીએ. શેની વાત કરી મેં? તો કે દ્વિપરિમાણમાં સદિશ નું મૂલ્ય અને એના ઘટકોના મૂલ્ય વચ્ચે સંબંધ તાર્યો. હવે હજુ મારે આગળ શું વધવું છે? તો કે દિશાની ચર્ચા કરવી છે. તો એવું કહું, સદિશ a એ x દિશા સાથે બનાવેલ કોણ કેટલો કહું? તો કે થીટા હોય તો, ચલો, એટલે સદિશ a x દિશા સાથે કેટલો કોણ બનાવે છે? થીટા. સદિશ a x દિશા સાથે કેટલો કોણ રચે છે? થીટા. બરાબર? તો ફરીવાર શું કહું અહીંયા? ચલો, અહીંયા સદિશ મારે મૂકવાની જરૂર નથી. બરાબર? આપણું કાટકોણ ત્રિકોણ તૈયાર થયું. બરાબર? આ કાટકોણ ત્રિકોણમાં ખૂણો અને બાજુઓ વચ્ચે સંબંધ મેળવવો હોય એટલે આપણે ત્રિકોણમિતિના સૂત્રો વાપરી શકાય. મોટા ભાગે અહીંયા આપણે જે સૂત્ર લેશું એ મોટા ભાગના સૂત્રમાં માત્ર tan થીટા ને ધ્યાને લઈએ છીએ. તો શું કહીએ? તો કે tan થીટા એટલે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ ay/x પરથી થીટા બરાબર, આપણે ગઈકાલે ચર્ચા કરી હતી ને, થીટા બરાબર શું લઈ લો? તો કે tan ઇન્વર્સ, tan ને દૂર કરવો છે અહીંયા, માત્ર મારે શું મેળવવું છે? થીટા. તો થીટા બરાબર tan ઇન્વર્સ ay/ax. અહીંયા સદિશ a એ કોની સાથે બનાવેલો ખૂણો કીધો છે મેં? x દિશા સાથે બનાવેલો ખૂણો છે. x દિશા સાથે બનાવેલા ખૂણાની વાત કરીએ તો x ઘટક ક્યાં જશે? છેદમાં. જો y દિશા સાથે બનાવેલ ખૂણાની વાત કરતો હોવ તો આ સૂત્રમાં ax ઉપર, ay નીચે. શું કહું? x દિશા સાથે થીટા ખૂણો બનાવેલો હોય તો સદિશ નો x ઘટક છેદમાં. y દિશા સાથે બનતા ખૂણાની વાત કરતા હોઈએ તો y ઘટક છેદમાં. જે દિશા સાથેનો ખૂણો બનતો હોય એ દિશાનો ઘટક ક્યાં જશે? છેદમાં. બીજું, સદિશની લંબાઈ શોધવા માટે શું કર્યું મેં? વર્ગમૂળ કરીને, યાદ રાખો, શું યાદ રાખવાનું? સદિશની લંબાઈ કે સદિશનું મૂલ્ય વર્ગમૂળ કરીને ઘટકોના વર્ગનો સરવાળો. વર્ગમૂળ કરીને ઘટકોના વર્ગોનો સરવાળો. માની લો કે તમને આ રીતનો એક સદિશ આપું છું. ચલો, દાખલા તરીકે આવું કહું કે કોઈ સદિશ a બરાબર 3i પ્લસ 4j છે. બરાબર? તો કઈ કઈ વસ્તુ શોધવી છે મારે? તો કે સદિશ a નું મૂલ્ય માનાંકમાં મૂકી દઉં સદિશને, એટલે શું થયું? સદિશ a નું મૂલ્ય તથા સદિશ a એ x દિશા સાથે બનાવેલ કોણ શોધો. શું કરીએ? તો કે સદિશ a નું મૂલ્ય શું યાદ રાખવાનું? તો કે સદિશ a ના ઘટકો કયા કયા છે? તો કે સદિશ a નો x ઘટક i ની સાથે જે ગુણાયેલું હોય એને આપણે શું કહીએ છીએ? x ઘટક. સદિશ a નો y ઘટક જે સાથે ગુણાયેલું હશે એને શું નામ આપશું? y ઘટક. સદિશનું મૂલ્ય શોધવા વર્ગમૂળ કરીને ઘટકોના વર્ગનો સરવાળો. યાદ રાખી લો, શું કરું? વર્ગમૂળ કરીને
ઘટકોના વર્ગો, ઘટકોના વર્ગોનો શું કરવાનો? સરવાળો. 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર કેટલું થઈ જશે? 5 સ્ક્વેર. 25 મળશે ને? વર્ગમૂળ કાઢો એટલે શું જવાબ આવ્યો? 5. બરાબર. તો કોઈ પણ સદિશ તમને આ રીતે આપેલો હોય એના વર્ગમૂળ કરીને ઘટકોના વર્ગનો સરવાળો કરો એટલે શું મળી જશે? સદિશનું મૂલ્ય, સદિશની લંબાઈ મળે છે. બરોબર. એવું કહું કે આ 3 કિલોમીટર x દિશામાં અંતર કાપું, પહેલા 4 કિલોમીટર y દિશામાં અંતર કાપું, પરિણામી સ્થાનાંતર 3 કિલોમીટર x દિશામાં, 4 કિલોમીટર y દિશામાં, તો પરિણામી સ્થાનાંતર કેટલું થયું હોય? 5 કિલોમીટર. બરાબર. જો એકમો આપેલા હોય તો અહીંયા એકમ લખવો પણ ફરજિયાત છે. ચલો, એક વસ્તુ મળી ગઈ. શું મળી ગયું આપણને? મૂલ્ય મળી ગયું. શું બાકી રહ્યું? દિશા બાકી છે. હા, દિશા માટે શું કરું? તો કે tan θ એટલે શું થઈ જશે? tan θ સામેની બાજુના છેદમાં, સીધું આપણે યાદ રાખી લઈએ કોની સાથે બનાવેલો ખૂણો જોવે છે? x દિશા સાથે. તો x ઘટકને ક્યાં મૂકવાનો? છેદમાં. કયો ઘટક બાકી રહ્યો? y ઘટક. તેથી ચલો ay/ax, ay કેટલું? 4, ax કેટલું? 3. તો θ બરાબર tan ઇન્વર્સ. θ શોધવો છે ને, બંને તરફ tan ઇન્વર્સ લઈ લઈએ તો θ બરાબર tan ઇન્વર્સ શું આવશે? 4/3. બરાબર. 4/3 સાદરૂપ આપો એટલે મળશે આપણને 1.33. પછી નેચરલ ટેન્જેન્ટના કોઠામાંથી, નેચરલ ટેન્જેન્ટના કોઠામાંથી 1.33 કિંમત tan ની જ્યારે થતી હોય એ ખૂણો, એ આપણો જવાબ. અહીંયા આગળ વધવાની જરૂર નથી. આ જ સ્વરૂપે જવાબ રહેવા દઉં છું. બરાબર. તો આ રીતે તમે પણ અલગ અલગ સદિશો ધારીને, મેં અહીંયા સદિશ a બરાબર આવું લીધું છે. તમે ઈચ્છા થાય તો સદિશ b c d e f કોઈ પણ સદિશ લઈ લો, સામે કોઈ પણ મૂલ્ય મૂકો. ચલો, મૂલ્ય પ્લસ મૂકો કે માઈનસ મૂકો, મૂલ્ય પ્લસ કે માઈનસ મૂકો. અહીંયા જ્યારે વર્ગ કરું છું તો પરિણામ તો મને કેવું આવવાનું છે? અહીંયા તો પ્લસ જ થવાનું છે, વર્ગનો સરવાળો જ થશે. અહીંયા કોઈ ફેર પડતો નથી. ફેર ક્યાં પડશે? જો કોઈ નેગેટિવ ઘટક હોય, અહીંયા કોઈ ઘટક ઋણ હોય, બરાબર, તો અહીંયા ફેર પડવાનો છે. ખૂણાની દિશા અથવા ખૂણો બદલાવાનો છે. બરાબર. એ આગળ જતા જરૂર પડે ત્યાં આપણે શીખશું.